ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલી તલાટી વર્ગ 3 સંવર્ગના કુલ 2389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિમણૂક પામેલા આ યુવાઓ થકી વહીવટી કાર્યક્ષમતાને વધુ વેગ મળશે। આ કાર્યક્રમમાં નાગરિકોની સુવિધા અને તેમના સીધા પ્રતિભાવો મેળવવા માટે QR કોડ આધારિત સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ રેવા રેવન્યુ વોઇસ એન્ડ અસિસ્ટન્સનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે જનસેવાના ભાવ સાથે ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓ ખરા અર્થમાં સરકારના ફર્સ્ટ રિસ્પોન્ડર છે। છેવાડાના ગામડાના સામાન્ય નાગરિક કે ખેડૂત માટે તલાટી જ સરકારનો ચહેરો છે। તમારું કામ અને તમારું કાર્ય એ બંને ખૂબ અગત્યનું છે। તમારા થકી ખૂબ જેને કહેવાય કે ઘણા બધા ધક્કા ઘટાડી શકાય, નિવારી શકાય એવું કાર્ય તમારી પાસે છે અને અપેક્ષા પણ તમારી પાસે એ જ હોય બધાની કે ભાઈ તમારી પાસે જઈએ એટલે કામ થઈ જાય અને એ કામ થઈ જાય તો પછી બીજે ક્યાંય ધક્કો ખાવાનું એનું રહે નહીં। અને જો તમારું વ્યવસ્થિત કામ કરેલું મહેસૂલ ખાતામાં આગળ જાય તો પણ એવા કાગળિયા બની જાય કે જેથી કરીને ક્યારેય કોઈ પ્રશ્ન ના ઊભો થાય। એ પણ એક અગત્યનું પાસું તમારી પાસે રહેલું છે। એટલે તમે ધારો એ રીતે કામ કરી શકો છો।